અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર। સૌપ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો ચોમાસાને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। દક્ષિણ અને પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે। ગુજરાત અને રાજસ્થાનમાંથી વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ભુજ અને ડીસામાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે। પંજાબ અને હરિયાણામાં પણ ચોમાસાએ વિદાય લીધી છે। રાજ્યભરમાં હવે શિયાળાની શરૂઆત થશે। આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડી શકે છે। ચોમાસાને લઈ આ સૌથી મોટી માહિતી આપના સુધી પહોંચાડીએ। પંજાબ અને હરિયાણામાં પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે, ત્યારે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતથી પણ ચોમાસું વિદાય લે તેવી સંભાવનાઓ। ગુજરાત અને રાજસ્થાનમાંથી પણ ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે હવે આગામી સમયમાં શિયાળાની શરૂઆત થશે અને આ વર્ષે જે ઠંડી પડવાની છે તે ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડી શકે છે।